ડિમ્રીમાં તો મને તૃપ્તિ ડિમ્રીને મેં દેખી બાકી હરામ બરોબર મને તૃપ્તિ ડિમ્રીની હદનું એવર્ઝન એમ. અને પાછી બધી જગ્યાએ હું એમ કીધા કરું હું કે ઓલું તમે મારી બાજુમાં આવીને સ્પીચ અપાજે સંતૂર માથામાં, ત્યારે મેં ભાઈને કીધું હતું કે ભાઈ મારા માથામાં પપ્પા અહીંયા પાણીની બોટલ દેવા આવે તો હું કામ એવું વગડે કે ચત્તી પાટ પડેલી તૃપ્તિ ડિમર્યું. અને ચત્તી પાટ તૃપ્તિ ડિમરી મેં તમને એ વિડીયોમાં બોલામાં એકમાં કીધું છે ભાઈ કે ચત્તી પાટ તૃપ્તિ ડિમરી ભેગો રણવીર્યું ઠોકાયેલું છે એ તો મારું ધ્યાન જ નથી. મને તો બસ એમ મહાન એમ તૃપ્તિ ડિમરીની મને તૃપ્તિ ડિમરી ઉપર કાંઈ માન હતું નહીં, બરાબર છે. એટલે તૃપ્તિ ડિમરીની ઉડાડવાની હોય આપણે. એટલે આપણે એમ કહીએ કે ચત્તી પાઠ પડે તૃપ્તિ ડિમરી, પણ એ સીન દેખવાનું હોય કે ભાઈ ચત્તી પાઠ તૃપ્તિ ડિમરી પડી એની પાસે બોલો રણવીર બી ઠોકાયેલું છે ભાઈ. અને આ લોકો કેવું સોચે એમ કે ભાઈ આ સબાના સિંહ એ રણવીર ને તૃપ્તિ ડિમરીના એવા નંગા ટાઈપના ગીતોની વાતો કરે. હવે હું નંગા ટાઈપના ગીતોની વાતો ન કરતી હોઉં, હવે હું તૃપ્તિ ડિમરીની ઉડાડતી હોઉં, મને રણવીર એનું મગજમાં બી ન હોય. તો એ વસ્તુ મને ત્યારે તૃપ્તિ ડિમરીમાં હરામ બરોબર હું એક્સેપ્ટ જ નહોતી કરી તૃપ્તિ ડિમરીને. બધી હિરોઈનોને તો થોડી લોડ તો મને પડે જ છે કે એક હિરોઈનોથી, બરાબર છે. મમ્મીની ભેગી જોડવામાં એક દીપિકી સિવાય મેં હરામ બરોબર બધી હિરોઈનોમાં મને લોડ પડે. દીપિકી, ઐશ્વર્યા, સુસ્મિતા 3 ઇન્સાન હારા છે કે જેની ભેગા છે ને આપણે મમ્મીને જોડી શકીએ. બાકી હરામ બરોબર મેં તમને ડાઇનિંગ ટેબલ પર કીધું હતું, ખબર છે ને કે મેં કહું પપ્પા શ્રદ્ધા કપૂરી ભેગી બી છે ને જ્યારે મારે મમ્મીને જોડવા પડે છે ને કેમ કે મેં કહું તમે પ્રભાસ, બરાબર છે, તમે પ્રભાસ સાહોનો પ્રભાસ, અને એની ભેગી ઓલીને કુદાઈ છે કોને, શ્રદ્ધા કપૂરીને. હવે મેં કીધું શ્રદ્ધા કપૂરી હું કે દિશા પટણિયું હું કે જેકલીનું હું કે મરેલ ગોવા તૃપ્તિ ડિમર્યું હું કે રશ્મિકી મંદાનિયું હું, મેં કીધું બરાબર છે. હકીકતે 3 ઇન્સાન રેપ્યુટેબલ છે. ઐશ્વર્યાને બી આપણે ન ગણીએ, એ બી ગિયાલ એના પેટની તીતી ઘોડા છાપેનો અવાજ એક વખત મોકલાવ્યો, એવો અવાજ આવે ઓલાની અંદર, એ ઓલા રેકોર્ડિંગની અંદર મેં એક વખત ભાઈને મમ્મીને મોકલાવ્યો હતો કે એ ઓલી ક્રેઝી કિયાર એમાં ઓલું કે પાર્ટનર નહીં પરછાઈ બના રહા હું તમે આપની ઓલો ઋત્વો કહે છે કે દુનિયા મેં મેળ થાય કે એના અવાજ ઉપર ઋત્વાના અવાજ ઉપર બી ત્યારથી મારી હટી ગઈ છે એમ કે આ બે ગુંગળીના પેટનો ઋત્વા દુનિયા મેં મેળ થાય કે ખુશહટ ટાઈપનો, બરાબર છે. તો એ વખતે ત્યારે ઓલે પણ ઓલી ક્રેઝીમાં એ બોલે પાર્ટનર નહીં પરછાઈ, તો કે એવું કરે છે ને એ ત્યારથી મને છે ને ઐશ્વર્યા ઉપરથી માન ઉતરી ગયું છે. હું અને સુસ્મિતાનું આપણે રાખીએ હું કામ કે સુસ્મિતા છે ને બે ખાનદાની ઇન્સાન, કમસે કમ એની પર્સનાલિટી ઇન્સાનની રેપ્યુટેશન તો છે, અને એ ઇન્સાનની રેપ્યુટેશન કે દીપિકીની શું કરવાની, દીપિકી ખોતે ઝાલડાવાળી છે, મારી જાતને ખુદને હું દીપિકી સમજતી હતી. પછી મને ખબર પડી હું કે દીપિકીની આંખમાં તેજ છે, એક ટાઈપનો આમાં બિલાડી ટાઈપ આમ એનો ચમકારો છે દીપિકીની આંખમાં. એ છે ને વસ્તુ એ મમ્મીની અંદર છે. એ ક્યું ઓલી રોકી માયલી શ્રીનિધિ શેટ્ટી જમાનામાં એલી તિપ્પા શ્રીનિધિ શેટ્ટી આવી છે ને એ મેં જોઈડી હતી બ્લોગ ઉપર, ભલે મારી યારે મેં જોઈડી હોય, પણ જ્યારથી મેં શ્રીનિધિ શેટ્ટીને જોઈ છે ને, તમે કીધું હોય મને સ્પિરિચ્યુઅલ પોઝિશન થ્રુ કે ન કીધું હોય, મને બસ શ્રીનિધિ શેટ્ટીને મેં જોયું ત્યારથી મને મગજમાં એ જ ફેટ હતું. હું ખબર છે કે મમ્મીનો એ બ્લેક એન્ડ વ્હાઇટ માયલો ફોટો આ મેં કીધું શ્રીનિધિ શેટ્ટી છે ને એ એક્ઝેક્ટ એ મેં વિડીયો મમ્મીને એનો એટીટ્યુડ બી પાઈ શ્રીનિધિ શેટ્ટીનો હું કે મેં મમ્મીને ને ભાઈને મોકલ્યો હતો હું કે શ્રીનિધિ શેટ્ટી ઓલા કેજીએફના યશને એમ કહે છે, યશ ઓલો છે ને गाड़ी हलावतो હોય છે, श्रीनिधि शेट्टी बाजू में बैठी एम कहે છે હું कि मेरे बाजू में बैठने की औकात नहीं है और मेरे सामने देख रहा है, બાજુમાં બેઠા ઓલો બિચારો હલાવે છે તો એમ દેખે છે પ્યારથી આમ અમે કે તું અમારા એન્ટરટેનમેન્ટ હે ને એમ એ બેને એમ કે ભાઈ આપણે પ્રેમથી વાત કરીએ એમ, બરાબર છે. તો ઓલે આમ કહે છે હું કે મેરે બાજુમાં બેઠને કી औकात नहीं है और તું મેરે સામને દેખ રહા હે કે એ એટીટ્યુડ છે ને એ મને ખબર એમ કે મમ્મીનો એ મોકલો તો હોતા મમ્મીને એ જમાનામાં એમ. તો આ વિડીયોના 2 પોર્શન કટ કરી મમ્મીને અને ભાઈને મોકલીશ રિયાલિટીનો સામનો કરવા માટે. એટલે હું કોઈ લલચ આ મારી રિયાલિટી છે, ત્રણે તમને લોકોને ખબર પડે કે આ મારી રિયાલિટી. અને તો એ ધ બેસ્ટ એમ કે પપ્પાએ જે મને એટલું બનાવીને પપ્પા તમે, બરાબર છે, કે રિયાલિટીમાં હંમેશા જિંદગીની અંદર બેટા જેવા આપણે હોઈએ ને એવા દેખાવાનું. ક્યારેક છે ને એ જેવા ઓરિજિનાલિટી જે વસ્તુ છે ને એ જ હકીકતે સાચી વસ્તુ હોય છે. જિંદગી કા કભી જિંદગી કા અસલી શોર નહીં, જિંદગી કા અસલી શોર ઉસકી ખામોશીઓ में છુપા હોતા है. કબીર ગ્રેવાલ તમારું વાક્ય એ ઓલો કબીર ગ્રેવાલ બોલે છે એમ. એને એ વાક્ય સાંભળીને મને ખરેખર લાઇટ થઈ હતી એમ. મેં કીધું પપ્પાનું આ સાહિત્યિક લેવલનું આ હાઇટ એમ કે ઓલું પપ્પા એક વખત છાપામાં બી વાંચ્યું હતું એમ કે એક વખત એ છાપામાં એક વાક્ય હતું એમ કે તને મેં જંખી છે. તો મને લાઇટ થઈ એમ કે ઓલું વાસ્તવિકતાનો આયનો દેખાડે છે
જિંદગી ચૂરા થઈ જાય છે, શમણાઓના જિંદગીનો સરવાળો ને ભાગાકાર ને તને મેં ઝંખી છે ને કભી કભી अब अकेले रहना भी बुरी बात नहीं है, जिंदगी का असली शोर उसकी खामोशियों में छुपा बसा होता है. તો મેં મને લાઈટ થઈ એમ કે યાર આ બધા પપ્પાના સાહિત્યિક શબ્દો એમ રિયલમાં હાથ છે. અને એટલે છે ને હું તમને કહું છું એમ કે દીવાના તેરા તમે આ શબ્દોને કારણે એ દીવાના તેરા મહિલો જે મોડલ છે ને એના જમાનાનો ટોપનો મોડલ મિલન સોમન કે દીવાના તેરા એટલે અને હું કામ તમને બહુ સારી રીતે ખબર છે. હાલો દેવ કટ કરીને ભાઈને ને મમ્મીને બેને મોકલું છું. સોચીશ મમ્મીને મોકલવું છે તો મોકલીશ, અને ત્યારે મમ્મીને અત્યારે ડિસ્ટર્બ નથી કરતી, ભાઈને મોકલું હું. મમ્મીના અકાઉન્ટમાં જે વોટ્સએપ મોકલેલું ને એ બી કાઢી નાખી કદાચ હું. યા હાલો.